સુરતના શહેરીજનોને આકરા તાપ અને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે। પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ હીટ સ્ટ્રોકથી દર્દીઓને બચાવવા માટે અગ્રિમ તૈયારીઓમાં બાથટબ અને આઈસ બેડની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે। માર્ચ મહિનામાં જ આકરી ગરમી પડી રહી છે। આગાહી પ્રમાણે ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે। આટલા તાપમાન વચ્ચે શહેરીજનોને ગરમી અને આકરા તાપથી ત્રાહિમામ પુકારવાની નોબત આવશે। જો કે બીજી બાજુ શહેરીજનોને આકરા તાપ અને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે। સ્મીમેર હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ જુદા જુદા વિભાગોમાં સારવાર માટે આવતા હોય છે। અહીં ફક્ત સુરત જ નહીં પરંતુ આસપાસના તેમજ નજીકના ગામડાઓથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે। હવે સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા આકરા તાપ અને વધતા તાપમાનને ધ્યાને રાખીને અને હીટ વેવની સંભાવનાઓ વચ્ચે દર્દીઓ માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે। દર્દીઓને હીટ સ્ટ્રોકથી બચાવવા અને તાત્કાલિક ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ મળી રહે તે માટે કેઝ્યુલિટી વિભાગમાં બાથટબ મૂકવામાં આવ્યા છે તેમજ આઈસ બોક્સ એટલે બરફની પેટી પણ મૂકવામાં આવી છે। સ્મીમેરના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ગરમીમાં જ્યારે કોઈ દર્દી હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગે ત્યારે તેનું બોડી ટેમ્પરેચર નોર્મલ કરતાં વધી જાય છે। સામાન્ય કરતાં હાઈગ્રેડ તાવનો પારો 105-106 સુધી પહોંચી જાય, જેને પગલે બેભાન થઈ શકે અને કંઈ પણ બબડિયા કરે છે। આ ફરિયાદો એટલે જ કે જે દર્દીને લૂ લાગી હોય તેને જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવશે ત્યારે તેની સારવાર માટે બાથટબની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। સ્મીમેરના આરએમઓએ જણાવ્યું હતું કે સ્મીમેર હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકવાળા દર્દીઓને એમના જે લક્ષણ છે કે અત્યંત ગરમી લાગવી, પરસેવો થવો, માથું દુખવું, ચક્કર આવવા, ઉલટી ઉપકા થવા, ગળું સુકાવવું, જેનાથી બચવા માટે આપણે ત્યાં આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। એમનું ટેમ્પરેચર નોર્મલ રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। જ્યારે પણ આવા દર્દીઓ આવે ત્યારે તેમને પૂરતા પ્રમાણમાં એટલે કે બોડીમાં પાણી મેન્ટેન રહે એના માટે આઈવી ફ્લુઇડ્સ, ઓઆરએસ, લિક્વિડ્સ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક વોર્ડમાં પણ પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કોઈ પણ વ્યક્તિ કે દર્દીને આની તકલીફ ના પડે। અને આપણે આના માટે આપણા ઇમરજન્સી વિભાગમાં પણ એ બધી વ્યવસ્થા આ રીતે આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક વ્યક્તિએ લૂથી બચવા માટે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ। બહુ જ જરૂરી હોય ત્યારે જ તડકામાં નીકળો ત્યારે માથા પર રૂમાલ, ઠંડુ કપડું અથવા છત્રી કે કેપ પહેરીને નીકળવું અને થોડા અંતરે નારિયેળ પાણી, લીંબુ શરબત, છાશ વગેરે લિક્વિડ્સ જે લેવા જોઈએ જેથી આપણા શરીરનું ટેમ્પરેચર मेंटेन रहे। ये जो मेरे पीछे रखा है इसको ट्यूब मतलब वाटर ट्यूब आइस पैक ट्यूब बोलेंगे। जो अभी 3 महीनों में 4 महीनों में बहुत तापमान बढ़ने वाला है, वो तो समर आ रही है, तो उसमें क्या होता है कि बहुत सारे दर्दियों का टेम्परेचर बढ़ जाता है, 102, 103, 104 तक पहुंच जाता है। उसमें दवाइयाँ जल्दी काम नहीं करती है, तो उन जैसे दर्दियों के लिए उनको यहाँ पे रखेंगे। ये ट्यूब के नीचे बर्फ़ रखा हुआ है और वो ट्यूब के अंदर पानी रखा हुआ है। वो पानी से इनका तापमान क्या है शरीर का बराबर हो जाएगा, तो उनको अच्छा महसूस होगा और साथ में साथ उनका शरीर भी सही हो जाएगा। બાથટબની અંદર બરફવાળું ઠંડુ પાણી હોય છે। ટબની અંદર દર્દીને સુવડાવવામાં આવે છે જેથી ઠંડા પાણીને લીધે બોડી ટેમ્પરેચર સામાન્ય થવા લાગે છે અને નોર્મલ થાય। આ રીતે દર્દીનો જીવનનો ખતરો ટળી જાય અને એક વિશેષ પ્રકારની સારવારથી તેનો જીવ બચાવી શકાય તેમજ સમયસર તાત્કાલિક સારવાર મળી રહે। આ તમામ પરિસ્થિતિઓને ધ્યાને રાખીને અને હીટ સ્ટ્રોકની સંભાવનાઓને જોઈને આ વિશેષ પ્રકારની વ્યવસ્થાઓ અને તૈયારીઓ કરવામાં આવી છે।